ખેડૂત મિત્રો તમે આ વાડી જોઈ શકો છો કે આ જે ગલગોટાના જે છોડ છે એકદમ ફૂટ જબરજસ્ત છે, ગ્રીનરી જબરજસ્ત છે. અને આ ફૂલ બતાવો, આ ફૂલ મિત્રો. અને છેલ્લે મિત્રો આજે જે ખેડૂત મિત્રોએ વેણી લીધેલી છે એ ફોટા પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. એ ફોટા જોજો, તમે એની ક્વોલિટી જોજો. આ બતાવો, આખી મિત્રો આ વાડી એટલા ગલગોટાથી ભરપૂર થઈ ગઈ છે કે ના પૂછે વાત. આ તમે જો ઉપર કેટલા બધા ફૂલ લાગેલા છે, જો આ છે એક નહીં, આખી વાડીની અંદર સારામાં સારા ફૂલનું ફ્લાવરિંગ પડેલું છે. પહેલી જ વખત લેમન કરી છે, પહેલી કોઈ અનુભવ ને તો આ દવા આપણે શરૂઆત કરી. તો મિત્રો સાંભળો, તમે આ ખેડૂત મિત્રોએ પહેલી વાર જ અનુભવ કર્યો છે, પણ અનુભવ તમારો સારો રહ્યો? સારો સારો. કોઈ નુકસાન છે? કોઈ નુકસાન નહીં. આજુબાજુ વાળા ખેડૂત શું કે છે? બધા જોવા આવે. મિત્રો સાંભળી શકો છો, આજુબાજુ વાળા ખેડૂતો જોવા આવે છે. તો ખેડૂત મિત્રો નમસ્કાર, ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર. અને સૌ પ્રથમ તમે જો આ વિડીયોની અંદર આવ્યા હોય, આ ચેનલની અંદર આવ્યા હોય, તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી આવનારી અવનવી જે અપડેટ આવી રહી છે એ તમને ખાસ મળતી રહેશે. અને મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું, જે કહેવાય ખાસ લેમનની વાડી, મતલબ ગલગોટાની વાડી. અને તમે જો ગલગોટાની વાડી કરતા હોય અને વાડીની અંદર ખાસ જે તકલીફ આવતી હોય છે કે ભાઈ વાડીનો ગ્રોથ નથી થતો, વાડીનો વિકાસ નથી, વાડીની અંદર વધારે ફૂલ નથી બેસતા, વાડી પીળી પડી જાય છે, સુકાઈ જાય છે, ફૂલની ક્વોલિટી નથી મળતી, તો આ ટોટલ પરિણામ મિત્રો અમારી જે બેસ્ટ ટ્રીટમેન્ટ, અમારી જે બેસ્ટ દવા ચાલી રહી છે એનું અદ્ભુત પરિણામ આજે તમારી સમક્ષ હું બતાવવાનો છું. તો સૌથી પહેલાં આ ખેડૂત મિત્રોને બતાવી દેજો આ રિઝલ્ટ. તો ખેડૂત મિત્રો તમે આ વાડી જોઈ શકો છો કે આ જે ગલગોટાના જે છોડ છે એકદમ ફૂટ જબરજસ્ત છે, ગ્રીનરી જબરજસ્ત છે. અને આ ફૂલ બતાવો, આ ફૂલ મિત્રો. અને છેલ્લે મિત્રો આજે જે ખેડૂત મિત્રોએ વેણી લીધેલી છે એ ફોટા પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. એ ફોટા જોજો, તમે એની ક્વોલિટી જોજો. આ બતાવો, આખી મિત્રો આ વાડી એટલા ગલગોટાથી ભરપૂર થઈ ગઈ છે કે ના પૂછે વાત. આ તમે જો ઉપર કેટલા બધા ફૂલ લાગેલા છે, જો આ છે એક નહીં, આખી વાડીની અંદર સારામાં સારા ફૂલનું ફ્લાવરિંગ પડેલું છે. અને ખેડૂત મિત્રોને ફાયદો ગજબનો થયો છે. ફાયદો તમે જાણશો તો જો ગલગોટાની વાડી કરતા હોય તમે, તો ખરેખર આ દવા તમારે એકવાર વાડીની અંદર વાપરવી જોઈએ, એનો અનુભવ તમારે ખાસ કરવો જોઈએ. તો હવે મુલાકાત કરીશું આપણે એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. આપણે શું નામ છે તમારું? હિરેનકુમાર અશોકભાઈ સોલંકી. હિરેનકુમાર અશોકભાઈ સોલંકી. હિરેનભાઈ, તાલુકો જિલ્લો કયો લાગે? આણંદ લાગે. જિલ્લો આણંદ અને તાલુકો આણંદ, બંને ઓકે. તો મિત્રો તાલુકો અને જિલ્લો આણંદ લાગે છે. તો હિરેનભાઈ, આ જે તમારી ગલગોટાની વાડી છે, આ કેટલા વીઘામ છે? 2 વીઘા. મિત્રો 2 વીઘાની અંદર ગલગોટાની વાડી કરવામાં આવેલી છે. તો આની અંદર તમે શરૂઆતથી આપણી દવા વાપરી છે. તો જે દવા તમે અમારી વાપરી, ફાયદો શું શું લાગે છે આ વાડીની અંદર? ફૂટ વિકાસ કમ્પ્લીટ થાય છે આનો. વિકાસ કમ્પ્લીટ થાય છે. બીજું ફૂલ પણ એકદમ મોટા અને ભરાવદાર થાય છે. મિત્રો હિરણભાઈ કહે રહ્યા છે વિકાસ સારો થાય છે, ફૂલની ક્વોલિટી બી જે મોટા ફૂલ થવા જોઈએ એ મોટા ફૂલ થાય છે. અને બીજી વસ્તુ કે જે આ વાડી ગલગોટાની કરતા હોય એમાં ખાસ તકલીફો શું શું આવતી હોય છે? પેલા તો ફૂટ વિકાસ જેવો ના થાય. વિકાસ જેવો ના થાય, બરાબર. હજુ આજે આ પહેલી જ વાડી તૂટી છે. આજે પહેલી જ? હા, બરાબર. અને આ બીજા લગભગ અઠવાડિયામાં બીજું થઈ જશે. બીજું આ જે નવું ફળીકરણ છે થઈ જશે. તો આજે જે તમે તોડ્યા છે કેટલા નીકળ્યા છે આજે પહેલી વેણી? લગભગ 70-80 કિલો જેવા નીકળ્યા. મિત્રો 70 થી 80 કિલો તોડેલા છે. હું તમને શોર્ટ વિડીયો મૂકવાનો છું. આ વિડીયોની અંદર જે તોડેલા એમના ઘરે જ છે એ વિડીયો હું મૂકીશ, તમે જોજો, એની ક્વોલિટી જોજો અને કેટલા જબરજસ્ત ફૂલ છે. તો આ મોટા ભાગે આ લોકોને તકલીફ આવી આવતી હોય છે, પણ તમે જે અમારી આ દવા આમાં વાપરી તો આવી કોઈ તકલીફ આમાં જોવા મળી? ના ના, કઈ શરૂઆતથી જ વિકાસ છે આનો. શરૂઆતથી જ વિકાસ છે ને, અને કમ્પ્લીટ એક ધારે ફૂલ તૈયાર થાય છે. એક ધારે ફૂલ તૈયાર થાય અને ભાવ બી સારો માર્કેટમાં મળે. નોરતામ કમ્પ્લીટ ભાવ મળશે. ઓકે, મતલબ જેરું એનું વાતાવરણ ચાલુ થાય ત્યારે ભાવ પણ ખેડૂત મિત્રોને સારા મળતા હોય છે. ઓકે, તો જે લોકો ખેડૂત મિત્રો ગલગોટાની કે કોઈ પણ ફૂલની વાડી કરતા હોય, આ દવા જો વાપરે તો એમને શું ફાયદો થાય? 100% રિઝલ્ટ મળે. મળે 100%. 100%. ખાલી કેવા પૂરતું નહીં? ના, કેવા પૂરતું નહીં. મિત્રો તમે નજરે જોઈ શકો છો. આ નજરે તમે ખેડૂત મિત્રો કહી રહ્યા છે, નજરે તમે જોઈ શકો છો. અને વાડીની અંદર મિત્રો એટલું ગજબનું ફૂલ પડે કે ના પૂછે વાત.
ખેડૂતોને ખરેખર આ દવા ખરેખર વાપરવી જોઈએ. કારણ કે ખેડૂતો કેવું છે હિરેનભાઈ કે કેમિકલ વાળી એગ્રોની કોઈ પણ દવા વાપરતા જ હોય, પણ આવું આપણે આ નહીં. પહેલી જ વખત લેમન કરી છે, પહેલી જ કોઈ વાર. અનુભવ નહીં, તો આ દવા આપણે શરૂઆત કરી છે. તો મિત્રો સાંભળો, તમે આ ખેડૂત મિત્રએ પહેલી વાર જ અનુભવ કર્યો છે, પણ અનુભવ તમારો સારો રહ્યો ને? સારો સારો, કોઈ નુકસાન છે? કોઈ નુકસાન નહીં. આજુબાજુ વાળા ખેડૂત શું કહે છે? બધા જોવા આવે. મિત્રો સાંભળી શકો છો, આજુબાજુ વાળા ખેડૂતો જોવા આવે છે. એનું કારણ એ છે કે આવી ફ્રેશ વાડી, આવું ફૂલનું ફ્લાવરિંગ જો તમારે જોતું હોય તો તમે અમારો આ સંપર્ક કરી શકો. તો મિત્રો જે ટ્રીટમેન્ટ એમને કરી છે, પહેલાં તમે જ્યારે આને રોપ્યા ત્યારે આપણું જે રૂટ પરિવર્તન છે શું ટુવા કરેલું? ટુવા કરે છે મિત્રો, છોડની અંદર ટુવા કરી દીધેલા રૂટ પરિવર્તન. જે રૂટ પરિવર્તનના ટુવા કરાવવાથી શરૂઆતમાં મૂળનું ડેવલપમેન્ટ સારું થઈ જાય. પછી તમે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર સલ્ફેટ જોડે મિક્સ કરીને હાલ દીધેલું. તો મિત્રો સલ્ફેટ એમને નાખેલું, એમાં આપણું ભૂમિ પરિવર્તન ભેગું કરીને નાખી દીધેલું અને સોઇલ પાવર પાણીમાં છોડી. આ 3 પ્રોડક્ટ મિત્રો જમીનની અંદર આપેલી છે, જેના લીધે છોડને પૂરતા પ્રમાણમાં ખોરાક મળ્યો, છોડના મૂળનું ડેવલપમેન્ટ થયું, જમીન પોચી બની ગઈ, મૂળનું ડેવલપમેન્ટ થઈ ગયું અને છોડનો વિકાસ થઈ ગયો. અને મિત્રો જે ઉપર એમને સ્પ્રે કર્યો છે ક્રોપ પરિવર્તન, જે તમે 20 થી 25 ml છાંટી શકો છો, શરૂઆતથી છાંટી શકો, ગમે તે અવસ્થામાં છાંટી શકો. ફૂડ વિકાસ અને ગ્રીનરીનું આ દવા કામ કરશે. અને બીજી વસ્તુ મિત્રો, જે તમે ફ્લાવરિંગ જોયું, જે વિડીયોની અંદર તમે ફૂલની મેં સંખ્યા બતાવી, એ ફૂલની સંખ્યા વધારવાનું કામ આ બ્લૂમ ફાસ્ટ કરે છે. બ્લૂમ ફાસ્ટ જો છાંટી દો તો ફૂલ વધારે આવે, ફૂલ ખરતા અટકે, ફૂલની ક્વોલિટી કરે અને વજન પણ મેન્ટેન કરે. બરાબર ને? અને ત્રીજી મિત્રો જે દવા વાપરી છે પેસ્ટ્રોગો, આ દવા એવી છે કે વાડીની અંદર છાંટવાથી કોઈ પણ પ્રકારની ચૂસ્યા જીવાત આવતી નથી. છે કોઈ ચૂસ્યા જીવાત? છે ને? એકદમ ફ્રેશ. એ દવા મિત્રો આ પેસ્ટ્રોગો કામ કરે છે. આ 3 દવા મિત્રો સ્પ્રે કરો અને આપણી જે જમીનની અંદર આપવાની દવા તમે ઉપયોગ કરો, એટલે ખેડૂતોને ફાયદો થાય, આવકમાં 100% વધારો થાય. તો હિરેનભાઈ, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો મળીએ આવનારા યુનિક બહેતરીન વિડીયોની અંદર. અને વિડીયો જો છેલ્લે હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, અવનવી અપડેટ મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.